ભુજની બાર એસોસિએશનની આગામી 20મી ડિસેમ્બરના 22 બેઠકો માટેની ચૂંટણી યોજાનારી છે, જેમાં 50 ઉમેદવારો મેદાનમાં છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 10 ડિસેમ્બર રાખવામાં આવી છે. ચૂંટણી માટે 100 ફોર્મ લેવાયા હતા, જેમાંથી ફોર્મ રજૂ કરવાના અંતિમ દિવસે 50 ફોર્મ જમા થયા છે, જેમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવાર, સામાન્ય અને મહિલા ઉપપ્રમુખ માટે 2 ઉમેદવાર, મંત્રી માટે 3 ઉમેદવાર, સહમંત્રી માટે 3, સહમંત્રી માટે 2, ખજાનચી માટે 4, લાઇબ્રેરી સેક્રેટરી માટે 3, મહિલા પ્રતિનિધિ માટે 2, કારોબારી સભ્ય માટે 25 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ચૂંટણી સભ્યો અને ઉમેદવારો બંને માટે મહત્વપૂર્ણ છે, જેમાં વિવિધ પદ માટે કડક પ્રતિસ્પર્ધા થવાની ધારણા છે. અમારા 754 મતદારો સાથેના ભુજ બાર એસોસિએશનની વકીલ મંડળની ચૂંટણી ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણી નિયમોને આધીન સમગ્ર ગુજરાતમાં જે તારીખ 20મી ડિસેમ્બરે ચૂંટણી થઈ જાય છે, તેમાં આ ભુજ બાર એસોસિએશનની પણ ચૂંટણી થવા જઈ રહી છે. આની અંદર ટોટલ કારોબારી સભ્ય અને હોદ્દેદારો મળી કુલ 23 જગ્યાઓ છે. એ 23 જગ્યાઓમાંથી 50 ફોર્મ ગઈકાલ સુધી આવી ગયા છે. હવે ફોર્મની ચકાસણી, ફોર્મ પરત ખેંચવા, એ બધી કાર્યવાહીના અંતે તારીખ 11ના ફાઇનલ ઉમેદવારોની યાદી અમારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે અને જે યાદી પ્રસિદ્ધ કર્યા બાદ તારીખ 20ના સવારે કોર્ટ કમ્પાઉન્ડમાં મતદાન રાખવામાં આવેલ છે અને મતદાન પૂર્ણ થયેથી તે જ દિવસે સાંજ સુધી એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. બાર એસોસિએશન એટલે વકીલ મંડળ, જેમ કોઈ પણ સંસ્થા હોય એમાં અમારા વકીલોની સંસ્થા છે અને એના વહીવટ માટે જે લોકોની નિમણૂક, જે કાર્ય સમિતિની નિમણૂક કરવાની હોય એના માટેની પ્રક્રિયા છે, જે ચૂંટણી અથવા તો સિલેક્શન અથવા ઇલેક્શન, એ બેમાંથી એક રીતે થાય છે. જેમાં સિલેક્શન ન થાય તો ઇલેક્શન કરવું પડે છે. એના ભાગરૂપે આ ઇલેક્શન કરવામાં આવે છે.